હેલો ગાઈઝ, દાદા જમે છે આજે જામનગરના ફેમસ ડુંગળીના ભજીયા અને બ્રેડ. ચાલો તો બનાવીએ. પહેલાં ડુંગળી લઈ લેવાની છે અને કટિંગ કરી લેવાની છે. ત્યાર પછી એમાં એક મરચું નાખવાનું છે, એક કે બે તમારા સ્વાદ અનુસાર તમે નાખી શકો છો. ત્યાર પછી એમાં લોટ ઉમેરવાનો છે. ચણાના લોટનું પ્રમાણ થોડું ઝાઝું રાખવાનું છે, જેથી વ્યવસ્થિત ડુંગળીના ભજીયા બને. એમાં થોડું એવું મીઠું એડ કરવાનું છે સ્વાદ અનુસાર. તમારા સ્વાદ અનુસાર તમે મીઠું એડ કરી શકો છો. એમાં પાણી નાખી અને વ્યવસ્થિત રીતે લોટ તૈયાર કરી લેવાનો છે. ભજીયાનો આપણે લોટ બનાવતા હોય એ રીતનો જ રાખવાનો છે, જાજુ પાતળું એવું કરવાનું નથી. વ્યવસ્થિત બધું મિક્સ થઈ જાય ત્યાં સુધી કરવાનું છે. જો થોડું આપણને પાણી ઓછું લાગે છે તો આપણે એમાં થોડુંક એવું પાણી ઉમેરીશું. જો સરસ એવો લોટ તૈયાર છે. ડુંગળીના ભજીયા આવા લોટથી સરસ થશે. હવે આપણે પાલકના ભજીયાનો લોટ દોઈ લઈ લઈએ. ચણાના લોટમાં મીઠું અને પાણી ઉમેરવાનું છે. એને વ્યવસ્થિત મિક્સ કરી લઈશું જેથી એમાં ગાંઠા ન વળે. એમાં થોડી એવી પાલક ઉમેરીશું. પાલકનું પ્રમાણ થોડુંક ઝાઝું રાખવાનું છે. એમાં લીલા ધાણા, સાજીના ફૂલ ઉમેરીશું અને વ્યવસ્થિત લોટ તૈયાર કરી લઈશું. વ્યવસ્થિત મિક્સ કરી લઈશું. લોટ તૈયાર. તેના ભેગા ખાવાની ચટણી બનાવી લઈશું. ડુંગળીમાં થોડું પાણી એડ કરવાનું છે, લાલ મરચું પાવડર એડ કરીશું, સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અને થોડુંક એવું ધાણા જીરું એડ કરવાનું છે અને લીંબુ એડ કરવાનું છે. લીંબુ થોડુંક એવું એડ કરવાનું છે. તેને વ્યવસ્થિત હલાવી લઈશું અને એમાં થોડીક એવી ધાણા ભાજી એડ કરીશું. ધાણા ભાજીથી સ્વાદ સરસ આવે છે. ચટણી તૈયાર છે. હવે આપણે તેલ ગરમ થઈ ગયું છે. થોડાક મોટા એવા ડુંગળીના ભજીયા કરી લેવાના છે. ડુંગળીના ભજીયા થોડાક અધકચરા તળવાના છે અને પછી આને આપણે પાછા બીજી વાર ફ્રાય કરીશું જેથી ભજીયા એકદમ ક્રિસ્પી બનશે. જો ડુંગળીના ભજીયા તૈયાર છે. હવે થોડીક વાર એને આપણે ઠરવા દઈશું. ઠરી જાય પછી આપણે એના ઝીણા ઝીણા એવા કટકા કરી લેવાના છે. બધા ભજીયા આવી રીતે કરી લઈશું. આપણે ડુંગળીના ભજીયાના કટકા કરી લીધા છે. હવે એને આપણે બીજી વાર ફ્રાય કરી લઈશું. ત્યારે ગેસ થોડોક ફાસ્ટ રાખવાનો છે, ધીમી આંચ પર નથી કરવાના, જેથી આપણા ભજીયા એકદમ ક્રિસ્પી થશે. જો ભજીયા ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી આપણે તળીશું. જો થોડાક એવા ગોલ્ડન બ્રાઉન કલરના થઈ ગયા છે. હવે આપણે એને કાઢી લઈશું. જો તમારે થોડાક ઝાઝા ક્રિસ્પી કરવા હોય તો કરી શકો છો. હવે આપણે પાલકના ભજીયા બનાવીશું. પાલકનો જે આપણે ડો રેડી કર્યો હતો એનાથી નાના નાના એવા ભજીયા બનાવી લઈશું. જો તમે મોટી સાઇઝના ખાવા હોય તો તમે મોટા પણ ભજીયા બનાવી શકો છો. હવે બધા ભજીયા આવી રીતે આપણે એડ કરી લઈશું. પાલકના ભજીયાને આપણે ફૂલવડા તરીકે પણ કહી શકીએ છીએ. જો ધીમે ધીમે બધા ભજીયા એડ કરીશું. હવે એને થોડાક ધીમા આંચ ઉપર તળવા દેવાના છે, જેથી બળી ના જાય અને વચ્ચે વચ્ચે હલાવતું જવાનું છે. થોડાક એવા ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી આપણે એને તળીશું. જો પાલકના ભજીયા થઈ ગયા છે રેડી. આપણી ડીશ થઈ ગઈ છે તૈયાર. રેડી છે ડુંગળીના ભજીયા, બ્રેડ અને એની સાથે સ્પેશિયલ ચટણી. કેવા બન્યા દાદા ભજીયા? હાઈ ક્લાસ છે ને. તમને ક્યાં ભાવે? મને ભજીયા ભાવે. ભજીયા ભાવે ડુંગળીના. તો બ્રેડ આરે નથી ખાવા? બ્રેડ આરે ડુંગળી ના ખાવ. ઓકે.